આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ તાલુકાના કાયાવરોણ ખાતે કુમાર પ્રાથમિક શાળાના અદ્યતન બિલ્ડિંગ 2.5 કરોડના ખર્ચે તૈયાર થઈ ગયું હોય ત્યારે આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે જ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં શાળાના સુંદર વાતાવરણમાં બાળકોની કેળવણી અને શિક્ષણ સારી રીતે અપાશે ત્યારે નવી શાળા બાળકો અને શિક્ષકોને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે જ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મામલતદાર ડીવી ગામિત, તાલુકા વિકાસ અધિકારી તેજલ રાણા, ગામના સરપંચ હિતેશભાઈ પટેલ, ઉપસરપંચ નીરવ પટેલ સહિત તાલુકા પ્રમુખ દિનેશ પટેલ સહિતના આગેવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાયાવરોણ કુમાર પ્રાથમિક શાળાનું મકાનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, લોકાર્પણ કરવામાં આવ્યું છે. મોદી સાહેબનું જે સૂત્ર છે જેનું ખાતમુહૂર્ત કરીએ એનું લોકાર્પણ અમે જ કરીએ. એ ન્યાય આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ મારા જાતે થયું હતું અને આજે એનું લોકાર્પણ પણ મારા હાથે કરવામાં આવ્યું છે. 2.5 કરોડ રૂપિયાના ખર્ચે આ મકાન નિર્માણ થયું છે. આ વિદ્યાનું મંદિર છે. કાયાવરોણના વિદ્યાર્થીઓને ભણવા માટેનું આ સુંદર વિદ્યાનું મંદિર મળ્યું છે. અંદર કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસીસ અને વિદ્યાર્થીઓને શાળામાં આવવાનું મન થાય એ રીતનું મેદાન પણ છે રમત માટે અને કાર્યક્રમો કરી શકાય એના માટે શેડ પણ એક સુંદર બાંધવામાં આવ્યો છે. ત્યારે હું વિદ્યાર્થીઓને પણ અભિનંદન આપું છું, શાળાના શિક્ષકોને પણ અભિનંદન આપું છું. અને આ શાળાને અહીંયા બિલ્ડિંગ બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા જમીન ફાળવવામાં આવી એટલે સરપંચ, ડેપ્યુટી સરપંચ, એમની ગ્રામ પંચાયતની ટીમને પણ વિશેષ આભાર માનીને અભિનંદન પાઠવું છું. અને આ શાળામાંથી વિદ્યાર્થીઓ જે વિદ્યાલયની બહાર નીકળે અને શાળાનું, કાયાવરોણનું, ડભોઈ તાલુકાનું અને વડોદરા જિલ્લાનું નામ ઊંચું કરશે એવી તમામ વિદ્યાર્થીઓ પાસે અપેક્ષા